પાટણના ચાણસ્મામાં દારૂના વાયરલ વિડીયોનો મામલો કોંગ્રેસ ધારાસભ્ય દિનેશ ઠાકોરે પણ ઉઠાવ્યા ગંભીર સવાલો। ચાણસ્મામાં દારૂના અડ્ડા બંધ ન થતા હોવાનો પણ ધારાસભ્યએ દાવો કર્યો। પોલીસની કામગીરી સામે પણ ધારાસભ્યના સવાલ। વારંવાર રજૂઆતો કરી, ગુજરાત સરકારમાં પણ રજૂઆત કરી, માનનીય ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબને પણ અમે રજૂઆત કરી છે દારૂ બંધ કરાવવા માટે, પણ આજ દિન સુધી ક્યાંય પણ દારૂ બંધ થવાનું તો ઠીક, પણ દિવસે ને દિવસે સ્ટેન્ડો વધી રહ્યા છે। દારૂ તો છેલ્લા ઘણા વર્ષોથી વેચાય છે અને વેચતા આવ્યા છે। અમે ઘણીવાર રજૂઆતો કરી, પણ અમારી રજૂઆતો કોઈ ધ્યાને લેવાતી નથી। જે રીતના એક બાજુ ભાવનગરની અંદર ડુપ્લિકેટ દારૂના કારણે લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ, અને તેની વચ્ચે પાટણની અંદર કે જ્યાં બેફામ રીતના ખુલ્લામાં દારૂ વેચાઈ રહ્યો છે। પાટણના ચાણસ્મામાં દારૂના વાયરલ વિડીયોનો મામલો, જેમાં ધારાસભ્ય દિનેશ ઠાકોરે પણ આપ્યું નિવેદન। કોંગ્રેસ ધારાસભ્ય દિનેશ ઠાકોરે પણ ઉઠાવ્યા ગંભીર સવાલો। ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાણ મુદ્દે સરકારને ઘેરી ચાણસ્મામાં દારૂના અડ્ડા બંધ ન થતા હોવાનો પણ ધારાસભ્યએ દાવો કર્યો। દિન પ્રતિદિન દારૂનો વેપાર વધતો હોવાનો પણ ધારાસભ્યનો આક્ષેપ। પોલીસની કામગીરી સામે પણ ધારાસભ્યના સવાલ। વાડ ચીબડા ગળે તો કોને કહેવાનું, આવો સવાલે ધારાસભ્ય ખુદ ઉઠાવી રહ્યા છે। દારૂના વેપલા પર સદંતર રોક લગાવવાની પણ માંગ છે તે કરવામાં આવી। દારૂબંધીના અમલ સામે ફરી ગંભીર સવાલો ઉઠ્યા છે। સરકાર પાસે કડક કાર્યવાહીની પણ ધારાસભ્યએ માંગ કરી। આપના માધ્યમથી મને જાણકારી મળી, વારંવાર રજૂઆતો કરી, ગુજરાત સરકારમાં પણ રજૂઆત કરી, માનનીય ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબને પણ અમે રજૂઆત કરી છે દારૂ બંધ કરાવવા માટે, પણ આજ દિન સુધી ક્યાંય પણ દારૂ બંધ થવાનું તો ઠીક, પણ દિવસે ને દિવસે સ્ટેન્ડો વધી રહ્યા છે, દારૂનો બેફામ વેપલો થઈ રહ્યો છે। એટલે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ દારૂનો વેપલો વહેલા સદંતરે બંધ થાય એવી મારી આ સરકારની રજૂઆત છે। આપના વિસ્તારની અંદર જ ચાણસ્મા પંથકની અંદર ખુલ્લેઆમ દિવસે દારૂ વેચાઈ રહ્યો છે, પોલીસનો કોઈ ખોફ નથી। હવે આમાં પેલું વાડ ચીબડા કરે તો કેવું કોને? એટલે તમારી વાત ચોક્કસપણે સાચી છે, પણ દારૂ તો છેલ્લા ઘણા વર્ષોથી વેચાય છે અને વેચતા આવ્યા છે। અમે ઘણીવાર રજૂઆતો કરી, પણ અમારી રજૂઆતો કોઈ ધ્યાને લેવાતી નથી। હવે એ જે લઠ્ઠાકાંડની તમે વાત કરો છો એ તો ખરેખર તો આઈબીનો વિષય છે। આમાં વધુ પોલીસ ખાતું પ્રકાશ પાડી શકે, કારણ કે સીધો પ્રશ્ન એમના તરફી જ જાય છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।